હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે સવારમાં ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને જો વિડીયો બનાવી દીધો છે. ચાલુ કરી જ નાખ્યો. હવે અમારી ચેનલ એડી વ્લોગ રિપોર્ટ જોવાનું ભૂલતા નહીં. અને જો ચા પાણી કરવા બેસવીએ આપણે એ પેલા ઘરમાં રાઉન્ડ મારતા આવીએ. હજુ તો જો અહીં ભાઈ સુઈ રહ્યા અને ધંધો લઈને બેઠા. શૈલા ઉભો થા. શૈલા ઉભો થા. કેટલા વાગ્યા? 10 વાગ્યા. ચાલ ભાઈ હવે જાગ. તો ગાય છૂટતા તો નહીં માણસો. ચલો પી લઈએ. અમે કઈ કેવું તારે કેવું કે કઈ નહીં કેવું જે કેવું એ પણ સલાહ આપવાની. એ એકલો પડ્યું કંટાળો આવે. લઈ જતે એકલો પડતો મને કાકા હા મંદિરે જજો બહુ સાફ કરી નાખી પેલો રોડા હોય એ બધા નાખી દેજો. તું પટાર ઉતાર કરવું પડે નગમન લઈ જા રે મિલી ના તો ના ભાઈ મેલે ને આરે આરે કામ કોણ કર તું કરે લોકો જોવાના હતું. તો ગાઈસ આપણે ચા પીને પછી બીજો વિડીયો બનાવીએ. તો ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાછા આવીએ આપણે ગેગાભાઈ ના ગલ્લે. હવે જઈએ માથાનગર. અને માથાનગર જતા હતા અને ગલ્લે પહોંચે જ છે ત્યાં તો ધવલ પાછો મળી ગયો. અને ધવલ હમણાં તો રોજ મળે. હાથ થાય આપડે જગાભાઈ નો ગલ્લો જોઈ લો. ત્યાં ગયા જગાભાઈ. જગાભાઈ કઈ કેવું હે? ના કહી દો ને. વિડીયો બનાવવાનું ચાલુ અમારે રોજ નું રોજ એક વિડીયો તો ગલ્લાનો બનાવવાનો જ તે. જગાભાઈ મને એક તેલની બોટલ આપી દો 500 ગ્રામની. એક તેલની બોટલ, એક અગરબત્તી. તમાકુ જ આવી નોકરી નહીં કરતો ને આ તો રજા દિવસે બનાવું. હા એટલે મળવાની રાહ જોઈએ એટલે જ છે. નકર થોડું આવું શરમ આવે ને બનાવીએ. ખાલી એમ બી કોઈ ના વાપ તો ભાઈ હજુ મળ્યું નહીં પણ મળશે. મહેનત કરવી પડે ને. કેટલા આના ગાઈસ ચલો ઘડી કઈને બનાવીએ. તો ગાઈસ આપણે જઈ રહ્યા માથાનગર મંદિરે પગે લાગવા. આજ રવિવાર હન કાલે નોરતા ચાલુ થાય. થોડી તૈયારી કરતા મંદિર સાફ બાફ કરીને આવીએ. તો આપણે જશું હવે માથાનગર. અહીંયા જઈને બીજો વિડીયો બનાવશું. ધવલ તું કશું બોલતો નહીં યાર. ના કઈ બોલ્યો નહીં. ચલો ગાઈસ આપણે આગળ જઈને બીજો વિડીયો બનાવશું. માથાનગરમાં મંદિર સાફ બાફ કરી દઈએ અને કાલ નોરતાની તૈયારી કરી નાખીએ. તો જય માતાજી બધાને. આપણે પહોંચી ગયા માધવનગર. ધવલ ને બી જો પતરા લગાવીએ માતાજીએ. અમારા માતાજી ચાઉનમાં, વાલુ મેરડીમાં, હનુમાન દાદા, ધુડા બાપા, લાલા બાપા, રાંગણીમાં. જો અહીં પતરા લગાવવાનું કામ ચાલુ હતું. સાફ સફાઈ કરવા આવ્યા હતા ને બીજું કામ કરવા માંડ્યા. આ તમે મંદિરની સાફ સફાઈ કરવા ધવલ કોઈ હેડ મારે કરવું છે. જો કાલ મેં મંદિર તો સાફ કરી નાખ્યું. આ કોડિયા જેવું કહું ખાલી કોડિયા અને આ જે કોડિયા વાળી જગ્યા ને એ સાફ કરવાની બાકી છે. બાકી આ બધું જ થઈ ગયું. એ બધું મેં કરી નાખ્યું. તું જતા ખાલી કોડિયા બાકી છે. કોડિયા નીચે જગ્યા રહી બધે એવું થઈ ગયું. એટલું જ બાકી. બાકી આ મંદિરે આખા સાફ કર્યા થઈ ગયા ને. ખાલી આ જે કોડિયા વાળું ગયું ને એ કોડિયા ઉઠાઈ ગઈ સાફ કરી લેવાનું. બીજું કઈ કરવાનું. આ કોડિયા સાફ કરવાનું. એ હુકીન બાકી તો બધું મેં કરી નાખ્યું.
આપણું ઘર નવું બનાવ્યું. ધવલ કેવું લાગ્યું? તાપ લાગે? તું બોલતો નહીં યાર મારા વિડીયોમાં. ગાઈસ હમણાં આખું પૂરું કરીને પછી પાછો વિડીયો બનાવીએ. વિડીયો બનાવતા બનાવતા નાગર ફુવા આવી ગયા આપણા. ભાઈ નાગર ફુવા કઈ કેવું? પાછો હા? આ પેલા થોડું બધે કટવાનું તમારું છે શેના આ આગલા ફોટો અત્યારે કરું? કોણ છે તો કાલે એનો વાહી એક વાર કે બોલો ગાઈસ ફાઇનલી કામ પૂરું થઈ ગયું. જો કેટલા જણા આપણે 1 2 3 4 નાગર ફુવા મદદ કરાવવા આયા. ધવલ તો સવારે અહીં આપણા હારે આવ્યો જ છે. ધવલ કઈ તો કે યાર આ થઈ ગયું તો કમ્પ્લીટ થઈ ગયું. જો તમને બતાવી દઉં ગાઈસ આખું ઢંકાઈ ગયું મંદિરે. જો હવે મંદિર સાફ કરી દઈએ થોડું. આને ખાવાનું કે એ તો હું કરાવી દઉં. હવે હું ને ધવલ જશું. જો બધું કામ બામ કરીને આયા. તમે ધવલ ના બે બધું કામ પૂરું કરીને આયા અને અમે આ ડુંગળીમાં પહોંચી ગયા. આ ડુંગળીમાં કેમેરામેન નવું ગોતી લીધો. એવી રીતે નહીં ઉતરવાનો. આમ રાખે હાલો ઓટલા પર તરતું દીવો નહીં હવાનું માં જોડે છે. હું લઈ ગયો છું લેન્ડ. ગાઈસ આપણે માધાનગર થી ઘરે આવતા રહ્યા. મંદિર નું કામ બામ પૂરું કરી હવે અહીં ડુંગળીમાં આયા. આ બાજુ મારા આપણે નવી ચેનલ ચાલુ કરી છે. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. એના ધવલ ભાઈ આ બાજુ બધા કામ કરે છે. હા જો કામકાજ ચાલુ છે. કામકાજ ચાલુ અને અમારા અજીતભાઈ મુંદડા ખાઈ આખા ગામના પાપ ખરીદ બેઠા છે. મગજ થઈ ગયા. તો ગાઈસ ચલો આગળનો વિડીયો પછી બનાવશું આપણે. પણ આપણો મિત્ર ગોલી ખાસ માણસ યાર. આપણો પાર્ટનર ગોલી કેવું તારે? મજા થાય. કરાજી ઠાકોર એ કરાજી કઈ કેવું હોય તમારે? આ વિડીયો ચાલુ આપણો બ્લોગ કઈ કેવું હોય તો કહો. સેવા બેવા તો ગાઈસ આપણે આજે ડુંગળીમાંનું મંદિર જોયું એ શું થયું ઉદેડા દિવેટ લઈ ગયા અને આગ લાગી બેઠકમાં. એની સફાઈ કરી નવા સરથી નવી બેઠક લગાવવાનું. અને બધા સેવા બહુ સારા હતા. એમાંનો એક અમારો આ અજીતભાઈ આખો નાહી ના જઈ આપણો બ્લોગ બને. બે શબ્દ કોનો નહીં બોલું સાચું ભાઈ તો ગાઈસ ચલો અમે જઈએ હવે ઘરે. સવારના કામે કરતા હતા. અમારે કામ ચાલુ હતું અને હવે ધવલને લઈને એના ઠેકાણે ઉતારી દઉં. તો ચલો ગાઈસ ધવલ ચલો તમે જઈએ હવે. રવજી બાપા સેવા કરીને આયા અને આપણને રવજી બાપા ઘણા દિવસે મળે. આ ગલ્લે 1 અઠવાડિયું થઈ ગયું. રવજી બાપા 1 અઠવાડિયા 2 અઠવાડિયા થયા ને આપણે ઓછો વિડીયો બનાવ્યો તમને. તો હવે રવજી બાપા કઈ કેવું? તમે ક્યાં જતા? ક્યાં જતા? એ તો કાં કેવું પણ બોલો જ ખરા યાર. મારા વિડીયો બનાય યાર. હું હવે બ્લોગિંગ નહીં ચાલુ કરી યાર. રોજ આવી બધા જોડે વિડીયો બનાવવાના. કીધું આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દઈશું. કેડી બ્લોગ બોલો ને ના દેવું એટલે બોલો નહીં યાર. આપણો મારા બાપા કાંઈ બોલું નહીં. કઈ બાજુ જતા? એ તો કહો. તારે શું આજે આયા ઘરે? આજે આયા સેવા હું ક્યાં જતા? ત્યાં જાય એટલે રવજીભાઈ યાદ રહેશે. આ તો યુટ્યુબ ઉપર ચડીએ એટલે આખી જિંદગી રહેશે. એ તમે નહીં હોય તો અમે તમને યાદ કરશું કે આ મારા વિડીયોમાં રવજી બાપા હતા. બોલો પેલા તમે ભાઈ. હું કહું કાંઈ ના જય દ્વારકાધીશ તો કહી દો.
તાર રવિયો પણ મજાક લાગે રવિયો પણ રોજ બનાવું વિડીયો માં જગા ભાઈનું છે બેપમાનું છે બધાનું છે. અને હાથેમાં જ આંટો મારે સામે જતો નહીં. હા રવિયો શર્મા હે આ રવિયો પર યાદ નહીં રે કાયમ આપણો ભાઈબંધ આવી ગયો સબસ્ક્રાઈબર એને બોલાવો. ધવલ બોલ હે હું બોલું કંઈક તો બોલ આજ ના આવ્યો તો હાથું કે સારું ચલો હાય ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા અને આજ આખો રવિવાર કામમાં પૂરો થઈ ગયો. આપણી બેનપણી જો બોલું કઈ તારે બોલ હાય કે હાય કે હાય કે હાય હાય કે એમ કર આમ કર આ શું કાકા હાય કે અને બીજી આપણી બેનપણી હાય કહી દે બસ એવું બોલવાનું જો આમાં મમ્મી બોલશે હાય જો બોલી ને તું કે બટી ના બોલ હા, આયો લે હા બોલ બોલ અરે પેલું આપણે કમર નો ક ને એવું બધું બોલ કમર નો ક બોલો પેલી હંતી જઈએ તારી હાલતી વાંહે. નથી હાલતી બોલ ના કે કે આપણે પછી આપણા યુટ્યુબ માં મેલશું હો કે પછી તું ફેમસ થઈ જઈશ ચલ કે ક કમળ નો ક ખ ખટારા નો ખ સ મને આગળ નહીં આવડતું સ સસલા નો સ ઓને હારું આવડે કેને લીધું તું ગાના કટારા નો ખ કે બોલલા બોબડી આમ તો બોલ બોલ કરતી હોય તો ગાઈસ આજ મંદિરે બધા પતરા લગાવી દીધા સાફ કરવાનું બાકી રહી ગયું બીજું કામ આપણે કાલ કરશું હજુ કાલનો દાડો છે પરમ દિવસે ઝવેરા થાપવાના એટલે કાલે બધું કરી નાખશું જે અધૂરું કામ હોય એ. આજ તો શું આખો દાડો કેટલા વાગી ગયા 5 વાગી ગયા આખો દાડો એને યાર નીકળી ગયો બરોબર. અને આપડે ફ્રેન્ડ હે બાજુમાં શું નામ છે આનું હારું આરું આરું એક સોંગ અહીંયા ઉભા જ થઈ જાય આપણે જગ્યા નહીં બદલવી તો મસ્ત ગાજીએ દ્વારકાધીશ નું ગા આઈ ગા તને તો હારું આવડે અત્યારે નહીં ગાય પછી મારા વિડીયોમાં અત્યારે નહીં ગાતી આઈ રહી ગા કે ગાય હલે આ તો બહુ ડાઈ છે આજે તો ચલો મસ્ત ગાય રાધે ગોવિંદ તું બંધ થા ભાઈ એને ગાવા દે તું ગા ગા હે કાળા કાળા કાનજીને રૂપાળા રણ છો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હે શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા મને વાલો મારો ઠાકર એને ભાવે મિશ્રીની સાખર મને ભાવે મારો ઠાકર એને ભાવે મિશ્રીની સાખર સોના રૂપાળા ઢોલિયા ને દીવડા જાજમજો રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા કમળ નો ક કે કમળ નો ક ક ખટારા નો ખ બટી નહીં બોલતું બોલ બટી આમ નહીં બોલો બોલ જાય એકડે એક બબડે ખોટા નખરા તું રેવા દે ચોગડે ટગડે દે ચોગડે ચાર કઈ દે તો કશું કામ હતું નહીં આ મળી ગયા એટલે અમે જો ગપ્પા મારી રહ્યા હવે તો બીજું શું કામ હ ચાવી ચાજી ચાવી એઠે હાલી જાજો આપડી મનુ મસાલો ખાય છે જો આવડી નાની હેન મસાલો બનાવીને ખાય આ માહર આ મનુ તો મસાલા ખાય મસાલો બતાવતો મનુ આમ બતાયા તું કાકા એટલે આ મારી બેટી માહર ચાર નહીં ખાસ તું મસાલો કાલ ની કે કાલ નહીં ખાય માહર માહર તોરી ના દેતી હે બાપા 10 રૂપિયાનો હા ને મનુ બસ લાય મહરી લીધો તું એ મિત્ર મળી ગયા આજે બહાર નીકળ્યા ને અને આજ બહુ ખુશ છીએ અમે બહુ ખુશ છીએ આયરો લાલ્યો આજ ભૂકા કાઢતા કે એટલા રાજી છીએ અમે આજ મજા આવી ગઈ હોટલમાં જવાનું હોટલમાં એ ભાઈ મજા આવી ગઈ છે ને
તો ગાઈસ બધું કામ બામ પૂરું કરી દીધું ને હવે ઘરે આવી ગયા એટલે ઘરે આવ્યા પછી બહુ મજા આવી વાહ ભાઈ રાજી રાજી થઈ ગયો યાદ તો. તો. આ પેલા કાકા અમારે હામું એવું જોતા જોતા જાય છે. Guys, અહીં અમે અમારા ભાઈબંધો જોડે બેઠા બધા જોડે બરોબર આ અમારા ભાઈબંધ છે જો આ અમારા ભાઈબંધ છે બરોબર આ જો ડાબડી મોઢા વાળા આ અમારા ભાઈબંધ છે અમે આમની જોડે બેઠા હ બરોબર આમની જોડે બેઠા હ આમની જોડે અને પેલું રીન ઉભે ડાબડી મોઢારું એનું મોઢું જો કારું કારું કે હા હરું નરું બોલ બોલ કરી રહ્યું છે આંગળી કોને કરે આવો બતાવી દઉં તમને આવો જોઈ લો આવ્યું જોઈ લો હું કારું જોઈ લો બસ બીજું કઈ આ વચ્ચે બોલ બોલ કરે છે. અમે અમારી વાતું કરવી છે અને નરું બોલ બોલ કરે છે. હું કારું કે મારે કારું કારું અવરું બોલ બોલ ના કર ગાઈસ મને બહુ દુઃખ થાય છે. આ મારો ભાઈ છે આના માટે ચાહે હારી છોડી હોય તો આના માટે ચાહે હારી છોડી હોય ને બતાવજો 3-4 છોકરાની માં છે ને તોય ચાલશે જો ઘરનો ગલ્લો હો ખાધે પીધે સુખી જ છે બધા બહુચર પાન પાર્લર બધી રીતના સુખી હે ગાઈ બસ એક છોકરીનું દુઃખ છે અને જો આ અમારા ગામની છોકરીઓને આવી રહી એક આ રોહિણી અને એક આ દર્શિકા આ બંનેને અમારા સ્કૂલ માંથી સાયકલ આપી છે તો ગાઈસ તમે જોઈ લો આ અમારી દર્શિકા અને આ રોહિણીને અમને સાયકલ સ્કૂલ માં બધા લેડીઝો ને આપે છે અમારા લેડીઝ માં નહીં તો ગાઈસ અમારો વિડીયો જોજો અને હા ખાસ કરીને મને યાદ આવી ગયું. આ બધી રીતના સુખી છે કલાજી ઠાકોર બસ ઘરના 3-4 ડીજે છે ડીજે ઘરના બે ગલ્લો હો. મકાન છે બહુ બધું મિલકત બધી ભગવાને બહુ આપી પણ એક દુઃખ છોકરી નહીં મળતી તો છોકરી જઈ હારી ધ્યાનમાં હોય તો કેજો આ ભાઈ માટે તો ગાઈસ આપણો વિડીયો હજુ ચાલુ જ રહેશે કેમ કે આપણે બીજો એક મિત્ર મળી ગયો છે બરોબર હા એ અમારા કારુભાઈ નો ભત્રીજો જ છે આના માટે ચાહે હારી છોડી ધ્યાનમાં હોય નાની શેડાડી હશે તોય ચાલશે બરોબર તો હારી છોડી હોય તો કેજો આ અમારો કારુ કલર જાય પૈસા પહા આના માટે હારી છોડી હોય તો કેજો ને છોકરો હશે તોય ચાલશે આ દોસ્તી હશે તોય ચાલશે હું આના મેરા ભીનો કરી દેવાનો અને આ બોકો છે આને પકડો એને લવર લાવવાની એ છોકરાને લવર લાવવાની છે આ છે ઇન્દ્ર લવર લાવવાની છે આ છોકરાને લવર ગાઈસ આજ તો આખો દાડો બહુ કામ કર્યું આજ થાકી ગયા એક રજા હતી કો આરામ કરશું પણ આરામ થયો નહીં મંદિરે ગયા બધું કામ કર્યું આડોરું સાણંદ ગયા ને ઘરે આયા ને પૂરેપૂરા થાકી ગયા આજ અને આજ મજા આવી જાય હજુ કાલે એવું કામ છે નોકરી જવાનું હ બંદીનો બધો સામાન લેવા જવાનો હ એટલે કાલે એવું જ છે તો ગાઈસ આપણા ઘરમાં ખાઈ પીને તાર હોતા હે જેમ કે ટાંટિયા બહુ દુખે અને હવે ગુડ નાઇટ બધાને આપણી ચેનલ જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગાઈસ બાય બાય